સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કોટના પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી. ગઈકાલે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કોટના પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી, જેમાં વડોદરા ગ્રામ્યના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર રાજેશ ચૌહાણના હાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોટના પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો, સરપંચ નીતિન ઠક્કર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંકિતા પરમાર તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા કોટના પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય મહાપર્વ એવા સ્વતંત્ર દિન નિમિત્તે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અમારી કોટના પ્રાથમિક શાળાએ ઉજવવામાં આવ્યો હતો, જેમાં આપણા વડોદરા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર ચૌહાણ સાહેબ, મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, તાલુકા પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય અને ગામના ખૂબ મોટી જનમેદની ઉપસ્થિત રહી હતી. અને આજનો રાષ્ટ્રીય મહાપર્વ લોકોમાં કેવી રીતે રાષ્ટ્રનો પ્રેમ જાગે તે માટેની આજે ખૂબ સરસ ભવ્ય આયોજન અમારી કોટના ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું.